સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન પાસે પાણીની પાઇપલાઇન લીક થતા હજારો લીટર પાણીનો વ્યય, પણ પાલિકા 1 મહિનાથી કુંભકરણ નિંદ્રામાં। પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન પાસે આવેલ સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સ આગળ છેલ્લા 1 મહિનાથી શુદ્ધ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા સવારના સમયે હજારો લીટર શુદ્ધ પાણીનો વ્યય થઈ રહ્યો છે। તો નવાઈની વાત તો એ છે કે અહીં આવેલ દુકાન માલિકો વેપારીઓ દ્વારા પ્રાંતિજ પાલિકામાં રજૂઆત કરી છતાંય પ્રાંતિજ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતા અહીંથી પસાર થતા લોકો સહિત વેપારીઓમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। તો સવારના ટાઈમે પાણીનો વ્યય થતાં હજારો લીટર શુદ્ધ પાણી સ્વામી વિવેકાનંદ કોમ્પ્લેક્સ આગળથી પાણીનો રેલો સુભાષચંદ્ર બોઝ બાવડા પાસે ભાખરિયા પોલીસ ચોકી સુધી પાણીનો રેલો પહોંચે છે, જેને લઈને સવારમાં કાદવ કીચડ પણ થતો હોય છે। તો સ્થાનિક વેપારીઓ દ્વારા રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા ધ્યાને ન લેતા હાલ તો વેપારીઓ સહિત અવર જવર કરતા લોકોમાં પ્રાંતિજ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ તો કોર્પોરેટરોની બોડી ના હોય, અધિકારી રાજમાં જાણે રામ ભરોસે પાલિકા ચાલતી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે અને રોજનું હજારો લીટર શુદ્ધ પાણીનો વ્યય થતા વેપારીઓ તથા અવર જવર કરતા લોકોનો પાણીનો બગાડને લઈને જીવ બળી જાય છે। ત્યારે હાલ તો પ્રાંતિજ પાલિકા જાણે કુંભકરણ નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।